નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી અને તેમાં યુનિટ 1 જે હતું આપણું ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એમાં આપણે બે દ્રશ્ય જોઈ ગયા હતા। હવે પછીનું દ્રશ્ય સ્કેન 3 આપણે જોવાનું છે। ઓન 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by બચેન્દ્રી પાલ નિયર ઉત્તર કાશી। બરાબર છે, ધ્યાન રાખજો, ગુજરાતી કરું છું। મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ, એક વર્ષ થઈ ગયા હતા, મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તર કાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી। 28 ફેબ્રુઆરી 2012ના રોજ અરુણિમા સિંહા જે હતી એ અરુણિમા સિંહા ઉત્તરકાશી પાસે આવેલું બચેન્દ્રી પાલનું તાલીમ સેન્ટર જે છે, પર્વતારોહક માટેની તે તાલીમ આપે છે, એ સેન્ટર ઉપર તાલીમ મેળવવા માટે તે નીકળી પડે છે અરુણિમા સિંહા। આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તર કાશી। બરાબર, શું કહે છે કે અમે ઉત્તર કાશી પહોંચી ગયા હતા તે જણાવવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો, તેણે ફોન કર્યો હતો બચેન્દ્રી પાલને। શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ। શું કહે છે કે જે બચેન્દ્રી પાલ હતી એ બચેન્દ્રી પાલને આશ્ચર્ય થયું કે અમે આટલા બધા જલ્દી પહોંચી ગયા હતા, એમ તેને ખૂબ આશ્ચર્ય થાય છે। આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ। સ્કાય રોકેટેડ જે છે એટલે અણધારી કક્ષા સુધી અથવા તો અત્યંત વધી જવું, એનો મતલબ એમ થાય સ્કાય રોકેટેડ જે છે એટલે અત્યંત કક્ષા, બરાબર છે, અણધારી કક્ષા સુધી અત્યંત વધી જવું। તો હવે ગુજરાતી કરું છું, યાદ ધ્યાન રાખજો કે ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો। સ્કાય રોકેટેડ એટલે અહીંયા આત્મવિશ્વાસને આપણે લઈએ તો આત્મવિશ્વાસ તેનો ખૂબ વધી જાય છે। બચેન્દ્રી પાલને જોવે છે, પછી અરુણિમા સિંહા અને બચેન્દ્રી પાલની મુલાકાત થાય છે, પછી આત્મવિશ્વાસ તેનો ખૂબ વધી જાય છે અરુણિમા સિન્હાનો। આગળ, બચેન્દ્રી પાલ ઓલવેઝ ફ્રોમ એ હેન્ડીકેપ। હેન્ડીકેપ એટલે કે અપંગ, શારીરિક અક્ષમ। હેન્ડીકેપ એટલે અપંગ અથવા શારીરિક રીતે અક્ષમ હોય તે। નોટ યુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ। શું કહે છે કે બચેન્દ્રી પાલ જે હતી એ બચેન્દ્રી પાલ એ મારામાં હરરોજ નવો વિશ્વાસ ઉમેરી જતી હતી, અને અરુણિમા તું અન્યો કરતાં ઘણી ચડિયાતી છે એમ પણ તેને કહે છે, અને તેને તેના ઉપર ગર્વ પણ છે એવું કહે છે તેને। બરાબર છે, કારણ કે જે બચેન્દ્રી પાલ હતી એ બચેન્દ્રી પાલ હરરોજ રોજે રોજ તેનામાં નવો નવો આત્મવિશ્વાસ ઉમેરતી હતી, જેથી કરી અને તેને સારું લાગે અને તેનો આત્મવિશ્વાસ પણ ખૂબ વધે, અને તેનું જે સપનું હતું એવરેસ્ટ સર કરવાનું, એ એવરેસ્ટ સર કરવાનું સપનું તેનું પૂરું થઈ જાય। બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડેશન્સ યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ। શું કહે છે કે એ માટે એવરેસ્ટ આરોહણ કરવા કરતાં પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે। એક્સપેન્શન એટલે અહીંયા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જોખમી આરોહણ, જોખમી આરોહણ કે એવરેસ્ટ સર કરતાં પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે। આગળ, ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ। શું કહે છે કે તારે તારી જાતને સાબિત કરવી પડશે તો તારે આ કાર્ય કરવું પડશે। શું? તો લદ્દાખમાં આવેલું 21,798 ફૂટનું ઊંચું ચામસર કાંગડી પર્વત પર જો તું ચડી જઈશ તો તું માનજે કે એવરેસ્ટ પર તું હોઈશ, અને તને કોઈ પણ રોકી નહીં શકે એવરેસ્ટ સર કરવામાં, તેવું બચેન્દ્રી પાલે અરુણિમા સિંહાને કીધું। આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન્સ। એક્સપિડિશન એટલે આપણે આગળ વાત કરી તેમ જોખમી આરોહણ, બરાબર, કે મેં તે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો। બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ situated at
18,000 feet, 16 of the 19 members of the team had retired. શું કહે છે કે અમે 18,000 ફૂટની ઊંચાઈ આવેલું બેઝ કેમ્પ ઉપર પહોંચીએ તે પહેલાં અમારી સાથે 19 સભ્યો હતા. એમાંથી 16 સભ્યો કે પર્વતારોહકો, એ 16 પર્વતારોહક જે હતા એ 16 પર્વતારોહકો તો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હવે બાકી રહ્યા 3. બરોબર છે. આગળ, Bachendri Pal greeted me at the base camp. Mary Sherni, she said, and took me in warm embrace. Embrace એટલે ભેટવું. બેઝ કેમ્પ જે છે એટલે બેઝ કેમ્પમાં હું તમને માહિતી આપું કે પર્વતારોહણમાં આગળનું જે કઠિન ચઢાણ હોય એ ચઢાણ કરતાં પહેલાં આવતો એક પડાવ કે જ્યાં અસ્થાયી વિશ્રામ કરી શકાય તથા આગળના ચઢાણ માટે જરૂરી તૈયારી કરી શકાય તેને બેઝ કેમ્પ કહેવામાં આવે. તો બેઝ કેમ્પ જે છે એ બેઝ કેમ્પ અને કહેવામાં આવે. યાદ રાખવું કે બેઝ કેમ્પ એટલે શું, આપણને એવો પ્રશ્ન થાય. તો જ્યારે પર્વતારોહકો જ્યારે પર્વત ચડતા હોય છે ત્યારે કઠિન ચડાઈ અમુક આવતી હોય છે, પર્વત ચડવું સહેલું હોતું નથી, ત્યારે પડાવ કે જ્યાં વિશ્રામ કરી શકાય, આરામ કરી શકાય અને આગળના ચઢાણ માટેની જરૂરી તૈયારી કરી શકાય તેને બેઝ કેમ્પ કહેવામાં આવે છે. તો આપણે વાક્યનું ગુજરાતી કરીએ કે બેઝ કેમ્પ બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું. બરાબર છે. ખૂબ સારી રીતે તેનું અભિવાદન કર્યું અને મેરી શેરની કહી તેને મને ઉમળકા ભેર ભેટી પડે છે. બચેન્દ્રી પાલને ખૂબ એટલે ખૂબ આનંદ થાય છે અને ખૂબ ખુશી થાય છે અને સામે અરુણિમા સિંહાને પણ ખૂબ ખુશી થાય છે કે હું સર કરી ગઈ, એવરેસ્ટ સર કરી ગયા. એવી રીતે આગળ, ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ટુ એવરેસ્ટ. શું કહે છે કે સાંજે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. સાંજે જ તેને બચેન્દ્રી પાલને કીધું કે એવરેસ્ટ માટે તે તૈયાર છે એમ. બરાબર. આગળ, શી ઓલ્સો એસ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ ટુ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. સ્પોન્સર એટલે કે પુરસ્કર્તા બનવું, મદદ કરવી. સ્પોન્સર એટલે બરાબર છે, પુરસ્કર્તા બનવું અથવા તો મદદ કરવી. શું કહે છે કે તેણીએ મને એ પણ જણાવ્યું, કોણે, તો કે બચેન્દ્રી પાલે અરુણિમા સિંહને જણાવ્યું કે હું તને ખાતરી આપું છું કે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા, પુરસ્કર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ તે વાત કરશે. કારણ કે પુરસ્કર્તા ઘણા બધા લોકો હોય, તો આણે એમ કીધું કે અરુણિમા સિંહાને કીધું કે હું ટાટા સ્ટીલના અધિકારીઓ જે છે, અધિકારીઓ માટે તારા જે માઉન્ટ એવરેસ્ટનું જે સપનું છે એ સપનાને સાકાર કરવા માટે હું ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ વાત કરીશ. બરાબર છે. સ્કેન 4, દ્રશ્ય 4. I arrived at Everest Base Camp on 11 April 2030. કે હું એપ્રિલ 11/2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચે. બરાબર. બેઝ કેમ્પ ઉપર તે 11 એપ્રિલ 2013ના રોજ આવી જાય છે. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. શું કહે છે કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. 2 વર્ષ થઈ ગયા હતા. બોલો એને. અરુણિમા સિંહાની ટ્રેનમાંથી બહાર ફેંકાય હવે 11 એપ્રિલ 2013ના રોજ તેને 2 વર્ષ પૂરા થયા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ આઈ હેડ આર્ટિફિશિયલ લેગ. શું કહે છે કે મારો એક પગ કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને ખબર નહોતી. કેમ્પમાં કોઈને ખબર જ નહોતી કે અરુણિમા સિંહાનો પગ કપાઈ ગયો હતો, એને કૃત્રિમ પગ છે એવી કેમ્પની અંદર કોઈને પણ ખબર હતી નહીં. વન ડે, એક દિવસ, while returning my left leg got wet with snow because I had slipped a couple of time on the slippery surface. શું થાય છે એક દિવસ કે એક દિવસ પરત આવતા એટલે પાછા આવતા એક લપસણી સપાટી, એવી લપસણી સપાટી હશે એની ઉપર 1-2 વાર હું લપસી પડી હતી અને બરફથી મારો ડાબો પગ પલળી ગયો હતો. અરુણિમા સિંહાનું એવું થાય છે, એકવાર તે પાછી આવે છે ત્યારે પાછી આવતા
તે એ લપસણી સપાટી હશે એ લપસણી સપાટી ઉપર એક બે વારી લપસી પડે છે અને એનો જે ડાબો પગ હતો એ ડાબો પગ પલળી જાય છે, સંપૂર્ણ પલળી ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. અને બીજા દિવસે જેણે શું કર્યું કે બીજા દિવસે સવારમાં આ કૃત્રિમ પગને તડકામાં સુકાવા મૂક્યો. ડ્રાય એટલે સુકાવા, બરોબર છે, યાદ રાખવું. પછી બીજા દિવસે શું કહે છે કે સૂર્યના તડકામાં તેણે સુકાવા મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ foreigners realized that I had only one leg. After that my TRP soared. TRP એ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે TRP જે છે એ TRP કાર્યક્રમની લોકપ્રિયતા માપવાનો એકમ. અહીં અરુણિમાની લોકપ્રિયતા જોવાનો છે. તમારે TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝ્યોર, બરોબર છે, એનું આખું નામ છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝ્યોર, TRP. એટલે શું થાય કે કાર્યક્રમની લોકપ્રિયતા માપવાનો એકમ. અહીંયા કોણ છે તો અરુણિમા સિન્હા જે છે એની અહીંયા વાત કરી છે કે એની લોકપ્રિયતા કેવી રીતે માપવાનો. તો કહે છે કે તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી જાય છે કે મારે માત્ર એક જ પગ હતો. ત્યારબાદ મારી લોકપ્રિયતા વધી ગઈ. સ્વાભાવિક છે કે ગ્રુપ હોય, ગ્રુપની અંદર આવો બનાવ બને, અથવા તો આપણે અરુણિમા સિન્હાની જ વાત કરીએ તો અરુણિમા સિન્હાને એના ગ્રુપમાં કોઈને ખબર જ નહોતી કે અરુણિમા સિન્હાને એ પગ કૃત્રિમ હશે એમ. કૃત્રિમ પગ જે છે અથવા તો આર્ટિફિશિયલ પગ, બરોબર છે, કૃત્રિમ પગ છે, પરંતુ કોઈને ખબર જ નહોતી. પરંતુ શું થાય છે કે ધીમે ધીમે અમુક વિદેશીઓને ખબર પડી જાય છે કે મારે માત્ર એક જ પગ હતો. ત્યારબાદ તેની લોકપ્રિયતા ખૂબ જ વધી જાય છે. ખૂબ સારી રીતે તેની લોકપ્રિયતા વધી જાય છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ટુ એવરેસ્ટ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. શું કહે છે આગળ જોઈએ કે સાગરમાથા દરિયાનો દેવ, એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ છે સાગરમાથા ના. મારા અંતિમ ચડાણમાં નીમા કાંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો. કે અંતિમ ચડાણ જે હતું એ અંતિમ ચડાણની અંદર તેનો ગાઈડલાઈન કોણ આપતું હતું તેને? તો અંતિમ ગાઈડલાઈન નીમા કાંચા આપતો હતો તેને. આગળ, હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપલેસ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેટ. કે તે ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. નેપાલીસ, અહીં જો આપણને નેપાલીસ આપ્યું છે, નેપાલીસ એટલે એમ કીધું છે આપણને કે તે એક ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો કે જો તે ખીજાય તો ક્યારેય મને વઢતો પણ ખરો, બરોબર છે, એને વઢતો પણ ખરો. આગળ, ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. શું કહે છે કે એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ ગઈ. છેલ્લી કેડી જે હતી કેડી શરૂ થઈ ગઈ. ઇટ વોઝ એ વેરી ડેન્જરસ નેરો પાથ. કે તે કેડી અત્યંત જોખમી અને સાંકડી હતી. નેરો એટલે સાંકડી, પાથ એટલે રસ્તો અથવા કેડી, ડેન્જરસ એટલે કે અત્યંત જોખમી અથવા ખતરનાક, બરાબર. શું કહે છે કે તે કેડી અત્યંત જોખમી અને સાંકડી હતી. આઈ સ્લીપેડ એન્ડ ફેલ વન્સ. એકવાર હું લપસી પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અરે, કે છે કે મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. હવે ઓક્સિજન પણ ખાલી થઈ ગયો હતો, કારણ કે સ્વાભાવિક છે કે ઉપર જેમ જેમ જઈએ તેમ આપણે ઓક્સિજનની વધારે જરૂર પડે. એટલા માટે ઓક્સિજનના બાટલા પણ સાથે પર્વતારોહક જે હોય એ પર્વતારોહક સાથે લઈ જતા જોવા મળે. ઓક્સિજનના બાટલા જે હોય છે તે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. કે પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી, કારણ કે હવે તેને પગ પણ પીડા આપે છે. પહેલાં પીડા આપતા હતા પગ એના, પરંતુ હવે જેના પગ જે છે એ પગ પણ એને બહુ પીડા આપે છે અને તે સંઘર્ષ કરતી રહી સાથે સાથે. એક તો પગનો દુખાવો, પગની પીડા અને બીજી બાજુ ઓક્સિજન પણ તેની પાસે હતો નહીં. આગળ, માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ બટ આઈ ન્યૂ ધેટ
ધેર વોઝ નો ગોઈંગ બેક. શું કહે છે કે મારા શેરપાએ મને ચડવાનું છોડી દેવા કહ્યું, પણ મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી. બરાબર છે, એની શેરપાએ કીધું હતું કે પાછી પર્વત ચડવાનું છોડી દે હવે અને તું પાછી વહી જા, પરંતુ એને પાછું વળવાનું નહોતું. એને તો પર્વત ચડવાનું જ હતું, એવરેસ્ટ સર કરવાનો જ હતો. આગળ, આઈ પુશ ફોરવર્ડ થ્રો માય શેરપાક નાઇટ ઇન્સાઇટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. કે છે કે મારા શેરપાએ મારે પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો. સતત એને કીધું કે તું પાછી વહી જા એમ. આઈ હેવ એનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. છતાંય હું જબરદસ્તીથી આગળ જ ધપતી રહી અને મારી પાસે શિખર પર પહોંચવા, મારા દેશનો ધ્વજ લહેરાવા સુધીનો પૂરતો ઓક્સિજન છે. શું કીધું કે મારે શિખર પર પહોંચવા માટે અને મારા દેશનો ધ્વજ લહેરાવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. કેટલી બધી એની અંદર પ્રબળ ઈચ્છા હશે, એટલે બધી એનું જૂનૂન હશે, કેટલી બધી. એક તો પગની પીડા પ્લસ એનો ઓક્સિજન હતો નહીં, તોય તે હિંમત ન હારી અરુણિમા સિંહા. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, આઈ ટોલ્ડ નીમા કાંચા ફાઇમલી. કે ત્યારબાદ એમ કહે છે કે શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. એમ કહે છે કે મેં નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું. અને નીમા કાંચાને કહી દીધું હતું પછી જે થાય, પરંતુ અત્યારે તો મારું જે લક્ષ્ય જે છે એ લક્ષ્યને હું પાર પાડીને જ રહીશ. રિમેમ્બર, એટલે કે યાદ રાખો, નોન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સાઇડ. કે તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. એ પણ સ્વાભાવિક છે કે હંમેશા હાર ન સ્વીકારવી જોઈએ અને સતત સામે એનો પ્રતિકાર કરવો જોઈએ. બરાબર છે, એટલે માટે અરુણિમા સિંહા એ હાર નહોતી માનતી અને સતત તેનું પ્રવૃત્તિ ચાલુ જ રાખી. અહીંયા આપણને એમ જ કીધું છે કે જ્યાં સુધી આપણે હારનો સ્વીકાર ન કરીએ ત્યાં સુધી કોઈ આપણને હરાવી શકતું નથી. યસ, ઓકેશનલ ફેલ્ચર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, સમ ડોર્સ ઓફ ઓપોનેટલી વિલ સર્ટેનલી ઓપન. શું કહે છે કે હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ જરૂર તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવો જોઈએ. સમ ડોર્સ ઓપોનેટલી વિલ સર્ટેનલી ઓપન, ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુઝ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. કે સફળતાના કોઈક દ્વાર તો જરૂર ખુલશે. એમ કહે છે સફળતા હંમેશા બધા લોકોને મળે જ તે, પરંતુ એની પાછળ એને સંઘર્ષ કરવો પડે છે. તો આમાં પણ એમ જ કીધું છે આપણને કે પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને શ્રમપૂર્વક ખેંચવાનું ચાલુ રાખ્યું. મહેનત કરીને ને બહુ શ્રમ પડ્યો હતો, મહેનત બહુ પડી હતી અને તો તે મારી પાછળ આવી રહ્યો હતો. બરાબર છે. આગળ, ધ ડ્રેગ કન્ટિન્યુ ટિલ ઇટ ફાઇનલી હેપન. કે એણે સતત એની પાછળ આવી રહ્યા હતા તો થોડી વારમાં તે વ્યવસ્થિત ચાલ્યું, પાછું શરીરને પરાણે ખેંચ્યું, આ મંથ સુધી ચાલ્યા જ કર્યું. બરાબર છે, એને ખૂબ પીડા થતી હતી, પરંતુ તે હિંમત હારી નહીં અને ધીમે ધીમે ઘડીક વાર એવું થયું કે શરીર એનું પરાણે ખેંચાતું હતું અને વ્યવસ્થિત રીતે ખેંચાતું હતું નહીં. પછી તેને ખૂબ સારી રીતે તેનું શરીર જે છે એ શરીર ખેંચી લે છે. આગળ, ધ ટોપ ઇઝ એ સ્મોલ 20x20 આઈસ ટેબલ. કે શિખર એ નાનકડા 20x20ના આઈસ ટેબલ જેવું છે, 20x20ના ટેબલ જેવું છે. એમ કે છે એનું જે શિખર હતું તે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લોટિંગ પ્રાઉડલી. કે મેં વિવિધ દેશોમાં કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. ત્યાં ઘણા બધા પ્રકારના દેશોના જે ઝંડા હતા એ ઝંડા ત્યાં લહેરાતા હતા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. શું કહે છે કે મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવિત રાખી હતી કે મને એવું જણાવવાની જરૂર નહોતી કે અંતે હું આવી પહોંચી હતી, એવું તેને લાગે છે. At 10:55 AM on 21st May 2030 I was on the top of the world. શું કહે છે કે 21 મે 2013ના સવારના 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. અરુણિમા સિંહા
એ 21મી મે 2013ના રોજ સવારમાં 10:55 દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું જે શિખર હતું એ શિખર ઉપર તે હતી. આગળ, આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. શું કહે છે કે મને તે સમયે એકસાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. સ્વાભાવિક છે કે આટલી મોટી ખુશી એને બહુ થઈ હતી કે હું એવરેસ્ટ સર ચડી ગઈ, બરાબર છે, એવરેસ્ટ સર ચડી ગઈ હું, એટલા માટે ખુશી તો થાય ને, સ્વાભાવિક છે. એટલા માટે તેને નાચવાની, ગાવાની, રડવાની બધું એને ખુશીનો પાર જ ન રહ્યો અને તેને મન થયું. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. શું કહે છે કે મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. એવરીવન હેઝ રીઝન ટુ બી એલિવ. દરેકને જીવતા રહેવા એક કારણ જોઈતું હોય છે. મે બી ધીસ માઇન્ડ આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ બોર્ડ. શું કહે છે, કદાચ મારા માટે આ કારણ હતું. એનું કારણ આ હતું જીવવા માટે કે માઉન્ટ એવરેસ્ટને સર કરવો હતો. તો કે મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, અરુણિમા સિંહાનો આટલો બધો સરસ મજાનો પાઠ જે છે આપણો, એ અહીંયા પાઠ સંપૂર્ણ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને એ શીખ મળે છે કે આપણે કોઈ દિવસ હિંમત હારવી જોઈએ નહીં. સતત આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ કેમ અરુણિમા સિંહાનો પગ કપાઈ ગયો છતાં તેણે કૃત્રિમ પગ દ્વારા તેનો પગ બેસાડવામાં આવ્યો અને ધીમે ધીમે બધા લોકો, અમુક બચેન્દ્રી પાલ છે એના બનેવી છે, આ બધા એને સપોર્ટ આપ્યો, એનામાં આત્મવિશ્વાસ ભર્યો. તેથી તેને ખૂબ આનંદ થયો કે ના, મારે આ વસ્તુ કરવી જ છે, મારે એવરેસ્ટ સર કરવો જ છે. તો આવી રીતે છેલ્લે તે એવરેસ્ટ સર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અરુણિમા સિંહાની વાર્તા. બરાબર છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્પેલિંગ અને તેના ક્વેશ્ચન આન્સર જે છે એ ક્વેશ્ચન આન્સર આપણે જોશું. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કે તમે જે કાંઈ પણ વિડીયો લેક્ચરની અંદર જે વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે એ વિડીયો લેક્ચરનો ખાસ અભ્યાસ કરજો, જેથી કરી કે તમને ખબર પડે કે પાઠની અંદર શું આવે છે, તેનું ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, આભાર.